શું તમે ક્યારેક નાના બાળકને જોયું છે? એ હંમેશા ખુશ જ હોય છે. ખબર છે કેમ? કેમ કે ના એને કોઈ વધારે પડતા એક્સપેક્ટેશન હોય, ના એક કમ્પેરિઝન કરે બીજા કોઈ સાથે. જો યાર, તમે પણ પોતાની લાઈફને બીજાની લાઈફની સાથે જો કમ્પેર કરી છે ને, તો એક સિમ્પલ સવાલ છે. તમે મૂવી તો જોઈ હશે. શું બે મૂવી સેમ ટાઈમ પર જ ખતમ થાય છે? શું બે મૂવીમાં સેમ ટાઈમ પર જ ક્લાઇમેક્સ અને સેમ ટાઈમ પર જ હેપી એન્ડિંગ આવે છે? નહીં ને. તો તમે પોતાની મૂવીનું ક્લાઇમેક્સ બીજા મૂવીના હેપી એન્ડિંગ સાથે કેમ કમ્પેર કરો છો? તમારી કહાનીનો 1 કલાક બાકી છે હજી, તો કેમ નહીં બીજાની કહાનીને બહેતર બતાવવા કરતાં પોતાની કહાનીને ખતમ થવાનો ઇંતજાર કરીએ? તો સ્પીડનો કોઈ મતલબ નથી હોતો. બસ યાદ રાખો, બસ ભાગવું જરૂરી નથી, કેમ કે ભાગવાથી ના એ સફરની મજા રહે છે, ના એ રેસની. તમે કાચબા વિશે તો સાંભળ્યું જ હશે. દે ડોન્ટ રશ. એમને ફરક નથી પડતો કે કોણ એમની આગળ છે. એ બસ ચાલ્યા જ કરે છે પોતાના બેસ પર, ક્યારેક શાંત પાણીમાં તો ક્યારેક તુફાનોની